જાહલની વાજેથી નવઘણ ચડ્યો, જાહલની ચિઠ્ઠી અને તેથી દેવાયત બોદલની દીકરી બોલી છે. સાહેબ બહુ સરસ બોલી છે. મને આયરો બહુ વાલા છે. મારે કાંઈ આયરો લઈ લેવું નથી. મને ગરાસિયા દરબાર હોય, કાઠી દરબાર હોય કે બીજો અન્ય સમાજ હોય, બધા એની પ્રત્યે અમને પ્રેમ હોય. પણ એમાં સાહેબ આ આયરનું જે સમર્પણ છે રાષ્ટ્ર માટેનું. ખેમકરણભાઈ 10 વર્ષનો દીકરો, આવડું એવું છોકરું, નામ એનો ઉગો. દેવાયત બોદલનો દીકરો સાહેબ, જેવો તેવો નહીં. કોને રાષ્ટ્રવાદ કહેવાય, કોને સમર્પણ કહેવાય, કોને ત્યાગ કહેવાય? હા, દેવાયત બોદલ સોલંકીની કચેરીમાં જુનાગઢ બેઠા છે અને ન્યા ચિઠ્ઠી આવી ભાઈ. દેવાયત બોદલ, અમે એવું સાંભળ્યું છે કે તમે અમારા દુશ્મનને મોટો કરો છો, રાણા કુંવરને મોટો કરો છો. આ બાપુ મારા આંગણે ઉછરે છે. બોલાવો બોલાવો, કુંવરને બોલાવો. બાપુ જઈને લઈ આવું. બોદલ તમારે હવે ન જવાય, હવે તમારે અહીંયા બેહવાનું છે. ચિઠ્ઠી લખો, બોલાવો કુંવરને. અને સાહેબ ધ્રુજતા હાથે આયરે ચિઠ્ઠી લખી. આયરાને માલુમ થાય આપણા આંગણે રાનો કુંવર મોટો થાય છે. એને ઘરેણા પહેરાવી, એને શણગાર સજાવી, એને નવા લુગડા પહેરાવી અને આવનાર સોલંકી સરદારને હારે મોકલી દીધું. અને કૌંસમાં લખ્યું નીચે, તા ક કરીને લખે છે તાજા કલમ, કે આયરાણી રા રખતી વાત કરજે. એ ઉત્તર ગુજરાતના સોલંકીઓને સમજાણું નહીં. કે ઉત્તર ગુજરાત વાળા પાણીને પોણી કે, ટાંકાને ટોંકો કે, ગાંધીને ગોંધી કે, એટલે ખબર ન પડી કે આ શું છે. અરે સાહેબ, આમ આયરાણીના હાથમાં પણ જો આયરાણી કેવી છે. આ કોઈ એક જ્ઞાતિના વખાણ નથી કરતો. મને આયરના વખાણ કરી આયરભાઈ, પણ આ દેશની જનતા હોય તો કેવી હોય, એ દેવાયત બોદલની પત્ની જેવી હોય સાહેબ. આમ ચિઠ્ઠી વાંચી, આયર ખૂટી ગયો, આયર ખૂટલ નીકળ્યો, કુંવરને બોલાયો. પણ જ્યાં કૌંસમાં વાંચ્યું, આયરાણી રા રખતી વાત કરજે, ત્યાં તો પોરહના ભલા મીંડ્યા છૂટવા. શાબાશ આયર, શાબાશ આયરો, અંદરથી મીંડું થવા. આ નવઘણ ને ધક્કો દઈને પહેલી વાર પોતાના દીકરાને નવરાવવા માટે પહેલો બેહર્યો. રોતો રોતો નવઘણ એમ કે છે, માં ભૈલાને નવરાવસ, મને કેમ નથી નવરાવતો? માં ભૈલાને આંજણ આંજ્યું, મને કેમ આંજણ નથી આવતી? માં ભાઈને ઘરેણા પહેરાયો, મને કેમ ઘરેણા નથી પહેરાવતી? તેથી સાહેબ આ દેશની આયરાણી આહુડા પી ગઈ. પણ માં છે ને એટલે પાપણનો પડદો જરાક ભીજાઈ ગયો. તેથી સાહેબ 10 વર્ષનો આયરનો દીકરો ભૂલ્યો છે. મને એના પર આખું ઓળગોળ કરી નાખવાનું મન થાય કે શું આયરની સમજણ છે સાહેબ. 10 વર્ષનો છોકરો એને કીધું કે માં મને ખબર છે તું મને શું કામ તૈયાર કરસ. માં મને ખબર પડી ગઈ છે તે મને શું કામ ઘરેણા પહેરાવ્યા છે. પણ જોજે હો, તારી પાપણના પડદામાં આહુડા રહેવા દેજે. જો પાપણના પડદાની બહાર તારા આહુડા નીકળી ગયા ને માં, તો આ દેશનો આયરનો આશરા ધર્મ તારા પાપણના પડદાની હારોહાર આહુડાની હારોહાર ધોવાઈ જશે. જોજે તું આહુડા ન પાડતી. સારા દેશનો આયરનો દીકરો જ કહી શકે, બીજાની તાકાત નથી. આનું નામ રાષ્ટ્રવાદ કહેવાય. ઈ જાહલે કીધું નવઘણને, ગાય નવઘણ, હું કઈ તારી પાસે ભીખ નથી માંગતી, હું દેવાયત બોદલની દીકરી છું. પણ જો તને આવી કઈ ખ્યાલ હોય તો શું જાહલે લખ્યું?